DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દશેરા રૂડિયા રૂવાબારી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મીડિયા ટીમે શાળાની અચાનક મુલાકાત લેતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. શાળાના મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસ સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. તારીખ 6/8/2025 થી 18/8/2025 સુધીના માસ્ટર શિક્ષકોના હાજરી રજિસ્ટરમાં તેમની સહી જોવા મળી નથી અને ખાલી ખાના જોવા મળ્યા હતા. એ જ રીતે આસિસ્ટન્ટ શિક્ષક ખરાડ દિલીપસિંહ રૂપસિંહની પણ 12 થી 18 તારીખ સુધી કોઈ હાજરી નોંધાઈ નથી. શિક્ષકની હાજરી રજિસ્ટરમાં એમના પણ ખાલી ખાના હતા. મીડિયા ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સ્કૂલમાં એક પણ બાળક હાજર ન હતું. એક શિક્ષક અને સંચાલક માત્ર ઓફિસ રૂમમાં મસ્તીમાં જોવા મળ્યા હતા. મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસ મીડિયા ટીમના ફોન પર જણાવતા હતા કે અમે ઓનલાઈન હાજરી ભરી દઈએ છીએ, પરંતુ હાજરી પત્ર ખાલી હોય ત્યારે મોટો સવાલ એ ઊભો થયો છે કે શિક્ષકો ખરેખર શાળામાં હાજર હોય છે કે નહીં? બાળકોના ભવિષ્ય માટે આટલી બેદરકારી કેમ? ગુલીબાજ શિક્ષકોના કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ રહી નથી શું? આ બનાવે આખા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. ગ્રામજનો અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાહેર જનતા તથા વાલીઓએ માંગણી કરી છે કે ઉપલા શિક્ષણ અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કડક કાર્યવાહી કરે અને બાળકોનું ભવિષ્ય અંધારામાં ન ધકેલાય તે સુનિશ્ચિત કરે. રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી. હાલ આપણે અહીંયા રૂવાબારી પ્રાથમિક સ્કૂલ પર દશેરા પ્રાથમિક સ્કૂલ પર હાજર છીએ. ત્યારે અહીંયા બે શિક્ષકો છે. ત્યારે એક શિક્ષક પ્રિન્સિપાલ પોતે જ જાતે જ રજા રિપોર્ટ મૂક્યા વગર જતા અહીંયા હાજર નથી. ત્યારે આપણે એમને શિક્ષક પાસેથી જાણીએ કે પ્રિન્સિપાલ ક્યાં ગયેલા છે? એ આજે એમના બાબાને મૂકવા માટે આણંદ ગયા છે. કઈ આગળ? આણંદ. હા, સવારે મારા ઉપર ફોન આવ્યો, મેં એમને બતાવ્યો એમનો સમય. એમનો ફોન આવ્યો કે આવી શકાય એવું નથી. એમ તો વાત તો મને આગળથી કરેલી એમને, કદાચ મારાથી જો મને તો હું આવી જઈશ, તો મૂકવા જવાનું થાય તો આવી શકાય એવું નથી. એવી જાણ તો મને કરેલી જ છે. અને 2 દિવસ હમણાં પેલી રજાઓ હતી એટલે રિપોર્ટ મૂકી શક્યા નથી. આજે બાળકો કેટલા હતા? આજે બાળકો હમણાં 10 છે એટલે પેલા આવી ગયા એટલે કે મરણ થયું ને એના કારણે આંગણવાડી ગયેલા છે. આંગણવાડી પાછળ આંગણવાડી છે. અહીંયા પ્રાથમિક સ્કૂલના બાળકો આંગણવાડી બાલવાટિકામાં અને પેલા બાળકો જે આવેલા એ બાળકો આવી ગયા છે. અને પેલો સવારમાં વરસાદનું વાતાવરણ હતું એટલે ત્યાં આપણે વાવડી ખરે ને પૂજારા ફળ્યા એ દૂર પડે છે. તમે જે જે વાવડી છે ને વળ્યા ને તમે દૂર પડે એટલે વરસાદના કારણે નહીં અહીંયા. હવે આ જે સ્કૂલ છે આ સ્કૂલ પર જો જાતે પ્રિન્સિપાલ જ રજા રિપોર્ટ મૂક્યા વગર અહીંયા સ્કૂલ પર હાજર ના થતા હોય ત્યારે શંકાનો વિષય એ છે કે જો કદાચ ફરી પાછા કોઈ તપાસ કે કોઈ આવે ના તારે આ લોકો બીજે દાડે માસ્ટરમાં સહી કરી અને પોતાની હાજરી ભરી શકે તેવી શંકા સેવાઈ રહી છે. અહીંયા જે રૂવાબારી સ્કૂલ ચાલે છે ત્યાં અમને અવારનવાર રજૂઆત મળી છે કે અહીંયા શિક્ષકો નિયમિત હાજર રહેતા નથી. ત્યારે અમે મીડિયા ટીમ અહીંયા હાલ હાજર છે ત્યારે અમને ચોખ્ખું જ દેખાયું છે કે અહીંયા ખરેખર શિક્ષક હાજર નથી અને તદ ઉપરાંત એમનો રિપોર્ટ પણ અહીંયા મૂકવામાં આવ્યો નથી. એટલે શંકાનો વિષય એ છે કે જો કોઈ તપાસ ના આવે ત્યારે એ બીજે દિવસે આવીને સહી કરી દેતા હોય છે તેવી પણ એક શંકા સેવાઈ રહી છે.